નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। પતિ પત્ની વચ્ચે કોર્ટમાં છૂટાછેડાનો કેસ 2 વર્ષ સુધી ચાલ્યો અને આખરે આ કેસનો આજે છેલ્લો દિવસ હતો। પતિ પત્ની વચ્ચે છૂટાછેડાનું કારણ ખૂબ જ મામૂલી હતું, પરંતુ મામૂલી કારણને સગાવહાલાઓએ ચોરીને ચીકણું કરી નાખ્યું હતું। એક નાની અમથી વાતમાંથી રાઈનો પર્વત બનાવી દીધો હતો। 2 વર્ષ પહેલાં પતિ પત્ની વચ્ચે કંઈક નાની અમથી વાતમાંથી ઝઘડો થયો હતો। શરૂઆતમાં આ ઝઘડો એક નાની એવી ચિનગારી જેવો હતો, પરંતુ ધીરે ધીરે આ ઝઘડાએ એક મોટી જવાળાઓનું રૂપ ધારણ કરી લીધું હતું અને આવેશમાં આવીને પતિએ પોતાની પત્નીને 2 તમાચા મારી દીધા હતા અને પત્નીએ પણ ગુસ્સામાં ને ગુસ્સામાં પતિ તરફ પોતાનું સેન્ડલ ફેંક્યું હતું। તેના માથાના ભાગે થોડુંક વાગ્યું હતું। બંને ધારે તો મામલો ત્યાં ને ત્યાં જ બંને એકબીજાની માફી માગીને શાંત પાડી શકે તેમ હતા, પરંતુ પતિએ સેન્ડલવાળી વાતને પોતાનું ઘોર અપમાન ગણી લીધું। પરિણામે બંને પક્ષના સગાવહાલાઓએ મામલાને વધુ ગૂંચવી નાખ્યો। આવી હલકટ પત્નીથી તો પરિવારનું નાક કપાઈ ગયું। એ તો આવી છે, એ તો તેવી છે, વગેરે વગેરે વધારી ચડાવીને વાતો થવા લાગી। કેટલાકે તો એવી સલાહ આપી કે આવી સ્ત્રીને તો ઘરમાં 2 મિનિટ પણ ન રખાય, આવી સ્ત્રીને તો તરત જ છૂટાછેડા આપી દેવાય। ખરાબ વાતો તો આગની જેમ ફેલાઈ જાય છે। બંને તરફ એકબીજા ઉપર સાચા ખોટા આરોપો લગાવવામાં આવ્યા। એ વખતે એવું લાગી રહ્યું હતું જાણે બંને પક્ષના લોકો આરોપ પ્રતિ આરોપને વોલીબોલની રમતની જેમ રમી રહ્યા હતા। છોકરાવાળા છોકરીવાળા વિશે અને છોકરીવાળા છોકરાવાળા વિશે ઘણી બધી ઉલટ પુલટ વાતો કરી રહ્યા હતા। અદાલતમાં કેસ દર્જ થયો। પતિએ પત્નીના કેરેક્ટર લેસ હોવા પર અને પત્નીએ દહેજ ઉત્પીડનનો કેસ લગાવ્યો। 6 વર્ષના સફળ લગ્ન જીવન અને એક નાની બાળકીના માતા પિતા થયા પછી આજે બંને વચ્ચે છૂટાછેડા થવાના હતા। પતિ પત્ની બંનેના હાથમાં ડાયવોર્સ પેપરની કોપી હતી। બંને ચૂપ હતા, શાંત હતા। 2 વર્ષથી બંને અલગ અલગ રહેતા હતા। અદાલતની તારીખ પડતી ત્યારે જ બંનેને મળવાનું થતું। બંને એકબીજાની સામું જોતા ત્યારે નફરતની નજરે જોતા। બંનેની અંદર બદલાની ભાવના હતી। બંનેની સાથે સગાવહાલાઓ આવતા। તેમના મનમાં બહારથી દેખાતી હમદર્દીના રૂપમાં વિસ્ફોટક પદાર્થ છુપાયેલા રહેતા। બંનેના વકીલ સાથે જ રહેતા અને કોર્ટમાં શું બોલવું એના વિશે બંનેને ટ્રેનિંગ આપતા હતા। 2 વર્ષ આવું બધું ચાલ્યું અને છેલ્લે એ જ થયું જે થવાનું હતું। આજે છૂટાછેડાના કેસની છેલ્લી તારીખ હતી। અદાલતના ચુકાદાને 20 મિનિટની વાર હતી। બંનેના પરિવારો કેન્ટીનમાં બેઠા હતા। નસીબ જોગે પતિ અને પત્ની એક જ ટેબલ પર બેઠા અને કહ્યું કે ગ્રેજ્યુએલેશન, આખરે તમે જે ઈચ્છતા હતા તે જ થયું। પુરુષે કહ્યું, તને પણ વધાઈ હો, તારે છૂટાછેડા જોઈતા હતા ને, મળી ગયા ને, હવે તું જીતી ગઈ। ત્યારે સ્ત્રીએ કહ્યું કે શું છૂટાછેડા એ જીતનું પ્રતીક છે? પુરુષે કહ્યું, તું જ કહે ને। પુરુષના પૂછવા પર સ્ત્રીએ કોઈ જવાબ ના આપ્યો અને ચૂપચાપ બેસી રહી। થોડીવાર પછી બોલી, તમે પણ મને ચરિત્રહીન કહી હતી। સારું થયું ને એક ચરિત્રહીન સ્ત્રીથી તમને છુટકારો મળી ગયો। પુરુષે કહ્યું, એ મારી ભૂલ હતી, મારે આવું નહોતું કહેવું જોઈતું હતું। તારો સ્વભાવ ખૂબ જ ઉજ્જવળ છે। મારાથી તારા વિશે આવી ગંદી વાત ખબર નહીં કઈ રીતે મોઢામાંથી નીકળી ગઈ। હવે મને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે। ત્યારે સ્ત્રી ચૂપ રહી, પરંતુ એક વખત પુરુષ સામે જોયું। પછી પુરુષે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તે પણ મને દહેજનો લોભી કહ્યો હતો। મેં તો તારી પાસે ક્યારેય કશું માગ્યું નથી। મેં ખોટું કહ્યું હતું, એ મારી ભૂલ હતી। હું કંઈક બીજો આરોપ લગાવત, પરંતુ સ્ત્રી આગળ બોલે એ પહેલાં પ્લાસ્ટિકના કપમાં ચા આવી। પત્ની વાત કરતાં કરતાં ચાનો કપ ઉઠાવવા ગઈ તો થોડીક ચા હાથ ઉપર પડી। બળતરાના કારણે મોંમાંથી એક ચીસ નીકળી ગઈ। ત્યારે પુરુષના મોઢેથી પણ ઓહોનો અવાજ આવ્યો। ત્યારે સ્ત્રીએ પુરુષની સામે જોયું અને પુરુષ સ્ત્રીને જોતા જ રહી ગયો અને કહ્યું કે હવે તારો કમરનો દુખાવો કેવો છે? એવો ને એવો જ છે, જેવો પહેલાં હતો એવો જ। ક્યારેક ધીમો પડી જાય છે તો ક્યારેક વધી જાય છે। સ્ત્રીએ પોતાની વાત પૂરી કરી। પછી પુરુષે કહ્યું, પણ તું કસરત તો કરતી નથી। આટલું કહેતા સ્ત્રી હસી પડી। પછી કહ્યું કે
તમારા અસ્થમાની કેવી સ્થિતિ છે? ફરીથી એટેક તો નથી આવ્યો ને? ડૉક્ટરે તો એવું કહ્યું છે કે આમ તો તમે નોર્મલ છો, પણ વધુ પડતા ટેન્શનના લીધે પ્રોબ્લેમ થાય છે. પંપ તો તમે સાથે રાખો છો ને? હા, પંપ તો હું સાથે જ રાખું છું, પણ આજે જ હું ભૂલી ગયો. એટલે જ આજે તમારો શ્વાસ થોડો રૂંધાઈ રહ્યો છે. હા, કંઈક એના કારણે અને કંઈક આ બધા ટેન્શનના કારણે. પુરુષ થોડો સમય વિચારતો રહ્યો, પછી કહ્યું કે કોર્ટમાં આદેશ અનુસાર તને 4 લાખ રૂપિયા આપવાના થશે અને દર મહિને 6,000 આપવા પડશે. એ જુદા. 4 લાખ તો અત્યારે મારી પાસે નથી, પણ સુરતમાં આપણો એક ફ્લેટ છે, એ ફ્લેટ હું તારા નામે કરી દઈશ. આટલું કહીને પુરુષે પોતાના મનની વાત પૂરી કરી. અરે પણ સુરતવાળા ફ્લેટની કિંમત તો આજના માર્કેટ ભાવે 25 લાખ રૂપિયા થાય છે, અને મને તો તમારે ફક્ત 4 લાખ જ આપવાના છે. હા, એ બરાબર છે, પણ આપણી દીકરી મોટી થશે ત્યારે એના ભણતરમાં અને લગ્નમાં ઘણા બધા રૂપિયાની જરૂર પડશે. પણ એના માટે તો તમે દર મહિને 6,000 રૂપિયા આપવાના છો ને? અને હું પણ પાછી નોકરીએ લાગી જઈશ, કંઈ ઘરે થોડી બેસી રહીશ. સ્ત્રીના અવાજમાં જૂના સંબંધો જેવી જ હમદર્દી હતી. એ વખતે પુરુષ સ્ત્રીને જોતો જ રહ્યો અને મનમાં વિચારતો રહ્યો કે કેટલી સહાદય ભાવ થકી સુંદર લાગી રહી છે મારી સામે બેઠેલી આ સ્ત્રી, જે એક સમયે પોતાના જીવનનો અભિન્ન અંગ હતી. એ મારું કેટલું બધું ધ્યાન રાખતી હતી. સ્ટ્રીમ લેવા માટે પાણી ઉકાળીને જગમાં ભરી દેતી હતી, સમયસર દવા આપતી હતી, આખું ઘર ખૂબ જ વ્યવસ્થિત રીતે અને ચોખ્ખું રાખતી હતી. ઘરમાં કોઈ વસ્તુની કમી રહેવા દેતી નહોતી, અને દર મહિને પોતાના પર્સનલ ખર્ચાઓમાંથી કંજૂસી કરીને બચત કરતી હતી, અને એ બચાવેલા પૈસામાંથી મારા દવાખાનાનું બિલ ભરતી હતી. આજે બીજાની બીમારીઓનો આટલો બધો ખ્યાલ કોણ રાખી શકે? અને આટલું કર્યા પછી પણ ક્યારેય કોઈ પણ જાતનું અભિમાન કે ઘમંડ નહોતી કરતી. અને બદલામાં મેં એને શું આપ્યું? સગા વહાલાઓના કહેવાથી બિચારી પર મેં ચરિત્રહીનનો આક્ષેપ લગાવી દીધો. મારી આવી હરકત પર મને મારી જાત ઉપર ધિક્કાર થાય છે. થોડીવાર બંને ચૂપ રહ્યા, પછી ભીની આંખોએ બંને એકબીજાને જોતા જ રહ્યા. જો સાંભળ, મારે તને એક વાત કહેવી છે. ત્યારે સજ્જડ નેત્રો સાથે પત્નીએ કહ્યું. કહો, શું કહેવું છે તમારે? કહેવું તો છે, પણ કહેતા ડર લાગે છે. હું કહું છું ને, ડરો નહીં, જે કહેવું હોય તે કહી દો. કદાચ એવું બની શકે કે તમારા મનની વાત મારા મનની વાત સાથે મેળ ખાતી હોય. સાચું કહું, ખરેખર તું મને ખૂબ જ યાદ આવે છે. તમે પણ મને ખૂબ જ યાદ આવો છો. હું તને હજુ પણ એટલો જ પ્રેમ કરું છું જેટલો પ્રેમ પહેલાં કરતો હતો. હું પણ. એ વખતે બંનેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. બંનેના અવાજ રૂંધાઈ રહ્યા હતા. શું આપણે આપણા જીવનને એક નવી દિશા ના આપી શકીએ? નવી દિશા? હા, નવી દિશા. આપણે બંને ફરીથી એકસાથે પહેલાંની જેમ પતિ પત્ની બનીને અને ખૂબ સારા જીવનસાથી બનીને રહીએ તો? ત્યારે સ્ત્રીએ ડાયવોર્સ પેપર બતાવતા કહ્યું. તો પછી આપણે આ પેપરને ફાડી નાખીએ. એ જ વખતે બંનેએ પોતાના હાથમાં રહેલા ડાયવોર્સ પેપર ફાડી નાખ્યા અને એકબીજાના હાથમાં હાથ નાખીને મુસ્કુરાહટ સાથે ઘર તરફ ચાલી નીકળ્યા. બંને પક્ષના સગા વહાલા આ દ્રશ્ય જોઈને હેરાન પરેશાન થઈ ગયા. બંને પતિ પત્ની ઘરે પહોંચી ગયા. એ જ ઘરે, જે ઘર પહેલાં બંને પતિ પત્નીની ગેરસમજના કારણે મકાન હતું, હવે આ જ મકાન બંનેના સાથ સહકાર, સમજણથી અને પ્રેમથી ઘર બન્યું. મિત્રો, છૂટાછેડા શબ્દ સાંભળવામાં સામાન્ય લાગે છે, પણ જ્યારે એક સફળ લગ્ન જીવન ચાલતું હોય એવા દંપતી અમુક મતભેદોના કારણે સગાવહાલાઓની ચઢામણીમાં આવીને આવા અંતિમ પગલાં ભરી લેતા હોય છે, ત્યારે પતિ પત્ની અને સાથે સાથે બાળકોના એક સાથે જીવન બદલાઈ જતા હોય છે. મિત્રો, કોઈના જીવનમાં આવી ઘટના બને ત્યારે બની શકે તો એકમેકને માફ કરી દેજો, અને બની શકે તો જરૂરથી માફ કરજો, અને જરૂર પડે તો માફી માગી લેજો. સંબંધોમાં ખટાશ મીઠાશ તો ચાલ્યા જ કરશે. ઘર હોય ત્યાં વાસણ તો ખખડવાના જ, પરંતુ સાચી સમજણથી વિચારીને નિર્ણયો લેવામાં આવે તો પાછળથી આવો આખરી નિર્ણય ના લેવો પડે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ આપો. જય દ્વારકાધીશ.